Hello everyone, good morning. બેઝિક ઓફ ફિઝિક્સના ફર્સ્ટ લેક્ચરમાં આજે આપણે ખૂણો એંગલ વિશે સમજીશું. હવે અત્યાર સુધી તમે જે ભણી ચૂક્યા છો એના પ્રમાણે ખૂણો એટલે એક જ બિંદુ પરથી બે કિરણ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દોરીએ તો બંને કિરણ વડે આ જે ઘેરાતો ભાગ રહ્યો એને જ આપણે ખૂણો અર્થાત એંગલ કહી શકાય. એંગલ ની હજુ પણ પ્રેક્ટિકલ સમજ ધ્યાનમાં લઈએ તો બાળકો, તમે જે રૂમમાં હાલ આ લેક્ચર જોઈ રહ્યા છો એ રૂમમાં સાઈડમાં જુઓ, જ્યાં બે દિવાલો ભેગી થાય છે ત્યાં જુઓ તો ત્યાં તમને ખૂણો જોવા મળશે અને ખૂણાનું માપ 90 ડિગ્રી 90 અંશ દેખાશે. ચાલો, જોયું કે નહીં? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સ પ્રમાણે આ જે ખૂણો એંગલ રહ્યો એને બે ભાગમાં વિભાજિત કરી શકાય. સમતલ કોણ, જેને તમે મેથેમેટિક્સમાં અત્યાર સુધી ખૂણો કહેતા એને આપણે ફિઝિક્સમાં કહીશું સમતલ કોણ, જે દ્વિપરિમાણમાં વ્યાખ્યાયિત થાય. અને બીજો પ્રકાર છે ઘનકોણ, જે 3 ડાયમેન્શનમાં એટલે કે ત્રિપરિમાણમાં વ્યાખ્યાયિત થાય છે. આ ઘનકોણ વિશે આપણે ચેપ્ટર 2 ની અંદર સમજીશું. આજે જે પણ ચર્ચા કરીશું એ સમતલ કોણ અર્થાત ખૂણાની ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, સમતલ કોણ ખૂણાની વ્યાખ્યા કઈ આપણા ફિઝિક્સ પ્રમાણે? તો ફિઝિક્સ પ્રમાણે ખૂણાને વ્યાખ્યાયિત કરવા આપણે ફર્સ્ટ ક્લાસિક વર્તુળ દોરીએ. વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા ધારો કે R છે. હવે આ વર્તુળના પરિઘ પર બે બિંદુ લઈએ, A અને B, અને આ EB ભાગને તમે વર્તુળની ચાપ કહી શકો. તો અહીંયા સમતલ કોણની વ્યાખ્યા આવશે: વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને સમતલ કોણ કહે છે. ચાલો બાળકો, સમતલ કોણની વ્યાખ્યા શું આવશે? કોની? ઓકે, વર્તુળની ચાપે ક્યાં આગળ? કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને સમતલ કોણ કહે છે. હવે બાળકો, સમતલ કોણનું સૂત્ર ખાસ યાદ રાખજો, આપણે ધોરણ 12 સુધી એનો ઉપયોગ આવશે. અહીં સમતલ કોણ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો ઇઝ ઇક્વલ ટુ, આવું યાદ રાખજો, ચાપ ત્રી. શું યાદ રાખવાનું? ચાપ ત્રી. એટલે ખૂણાનું સૂત્ર આપણે લોંગ ટર્મ મેમરીમાં ફિટ થઈ જાય. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે અહીંયા ચાપ AB અને ત્રિજ્યા R, એટલે ચાપ AB અપોન R. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂણાના બે એકમ છે: અંશ માપ, જેને ડિગ્રી પણ કહી શકાય, અને રેડિયન માપ. હવે બાળકો, અંશ માપમાં બીજા અન્ય એકમો પણ સમજીએ. 1 ડિગ્રી, એક અંશ, ઇઝ ઇક્વલ ટુ 60. અને આ રીતે ઉપર ડેક્સની જે નિશાની આવે એને બાળકો ગુજરાતીમાં કડા કહેવાય અને ઇંગ્લિશમાં મિનિટ કહેવાય. એટલે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ, 60 મિનિટ 60 કડા. એટલે પાછું તમને એમ થાય કે સાહેબ, આ તો સંબંધ રહ્યો, ક્યાંક ભણ્યા હોય એવું લાગશે. યસ, 1 કલાક, 1 અવર ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. એમ અહીંયા પણ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ 60 કડા કહી શકાય. અને પછી 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ, હવે સમય પ્રમાણે બાળકો 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? યસ, 60 સેકન્ડ. એમ અહીંયા પણ 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 ડબલ ડેક્સ. એટલે આને v કડા અને ઇંગ્લિશમાં સેકન્ડ, એટલે 60 સેકન્ડ અથવા v કડા કહે છે. હવે 1 અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલા સેકન્ડ? તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ થાય, એને ફરી ગુણ્યા 60 કરીએ એટલે સેકન્ડ થાય, એટલે 3600 v કડા અર્થાત 3600 સેકન્ડ કહી શકાય. એટલે 1 અંશ ઇઝ ઇક્વલ ટુ 3600 v કડા અર્થાત સેકન્ડ લખી શકાય.
હવે બાળકો આપણે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું આનુભવિક સૂત્ર જોઈએ. આનુભવિક સૂત્ર એટલે જેની સાબિતી નથી, એ સૂત્ર તમારે સીધું જ યાદ રાખવાનું રહેશે અને ઘણી જગ્યાએ આપણને ઉપયોગી બનશે. થીટા અંશ માપ ગુણ્યા પાઈ છેદમાં 180 ઇઝ ઇક્વલ ટુ થીટા રેડિયન. એટલે કોઈ પણ અંશ માપ હોય એને જો આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા પાઈ છેદમાં 180 કરવાનું. ચાલો હવે આની પ્રેક્ટિસ જોઈએ આપણે. અહીંયા 30 અંશ છે. હવે 30 અંશનું રેડિયન માપ કેટલું થાય? તો પહેલા જ સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લખી દઈએ. થીટા અંશ ગુણ્યા પાઈ છેદમાં 180 ઇઝ ઇક્વલ ટુ થીટા રેડિયન. હવે અંશની જગ્યાએ 30 ગુણ્યા પાઈ છેદમાં 180 થીટા રેડિયન શોધવાના. તો થીટા રેડિયન ઇઝ ઇક્વલ ટુ 0 કેન્સલ, 3 એકા 3, 3 ગુણ્યા 6 એટલે છેદમાં 6 રહેશે. સમજાય છે? ઓકે. હવે થીટા રેડિયન ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6 એટલે 30 અંશ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6 રેડિયન લખી શકાય. ચાલો બીજી એક વધારાની પ્રેક્ટિસ સમજીએ. 120 અંશ 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન? તો બાળકો પહેલા તો આપણો સંબંધ દર્શાવતું સૂત્ર જ થીટા અંશ ગુણ્યા પાઈ છેદમાં 180 ઇઝ ઇક્વલ ટુ થીટા રેડિયન. હવે જે અંશ રહ્યો ત્યાં બાળકો કઈ કિંમત મૂકીશું? ચાલો ઓકે 120 ડિગ્રી સરસ ગુણ્યા પાઈ છેદમાં 180. હવે આનું સાદું રૂપ આપીએ 0 0 કેન્સલ. તમે તરત કહેશો કે સાહેબ 6 એ ભાગ ચાલશે, રાઈટ? 6 ગુણ્યા 2 અહીંયા 6 ગુણ્યા 3 એટલે થીટા રેડિયન ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય 3 એટલે અહીંયા 2 પાઈ બાય 3 રેડિયન લખી શકાય. હવે આપણે બાળકો આજે સમજ્યા એ અંશ માપને રેડિયન માપમાં કેવી રીતે કન્વર્ટ કરાય એ સમજ્યા. હવે ધારો કે રેડિયન માપ હોય અને અંશ માપ આપણે શોધવું હોય તો એની પ્રેક્ટિસ જોઈએ આપણે. 5 પાઈ બાય 3 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ડેક્સ. તો પહેલા તો આપણે જે સંબંધ દર્શાવતું સૂત્ર રહ્યું એ જ લખી દઈએ. હવે આપણે જે શોધવાનું છે એને સૂત્રમાં કરતા બનાવીએ. અંશ માપ શોધવાનું છે એટલે અહીં થીટા અંશ માપ. તો તમને એમ થશે કે સાહેબ આ પાઈ અપોન 180 ક્યાં ગયા? તો 180 છેદમાં અહીંયા ગુણાકારમાં. સમજાય છે? ઓકે. પાઈ ગુણાકારમાં છે એ છેદમાં. અને હવે જે રેડિયન કિંમત આપીએ અહીં સૂત્રમાં મૂકી દઈએ 5 પાઈ બાય 3. પાઈ કેન્સલ. 180 ભાગ્યા 3. બાળકો ચાલો જવાબ આપો. 180 બાય 3. યસ 60 60 અને 60 ગુણ્યા 5 300 300 ડિગ્રી એટલે પાઈ બાય 3 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 300 ડિગ્રી લખી શકાય. ક્વેશ્ચન પાઈ બાય 3 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ડેક્સ અંશ. તો બાળકો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રહી જ ગયું હશે. લખી કાઢવાનું થીટા ડિગ્રી ઇન્ટુ પાઈ અપોન 180 ઇઝ ઇક્વલ ટુ થીટા રેડિયન. અંશ માપ શોધવાનું છે એટલે અહીં થીટા અંશ કરતા બનાવો. 180 ગુણાકારમાં પાઈ છેદમાં થીટા રેડિયનની જગ્યાએ પાઈ બાય 3 ગુણ્યા 180 અપોન પાઈ. પાઈ કેન્સલ અને 180 ભાગ્યા 3 સાદુરૂપ આવશે 60 અંશ એટલે 60 ડિગ્રી લખી શકાય. હવે બાળકો તમે સ્વ પ્રયત્ન કરો. 45 અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન? ચાલો 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન? પાઈ રેડિયન કેટલા અંશ? 3 પાઈ બાય 2 રેડિયન કેટલા અંશ? ચાલો બાળકો જાતે ફટાફટ આ દરેકનો આપણે જે સૂત્ર પરથી છેલ્લા 4 ક્વેશ્ચન ગણ્યા એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને તમારે જવાબ અનુક્રમે આપવો જોઈએ પાઈ બાય 4 રેડિયન,
π/2 રેડિયન, 180 ડિગ્રી અને 270 ડિગ્રી. ચાલો કમ્પ્લીટ. હવે બાળકો આપણે કેટલાક સંખ્યાત્મક સંબંધો સમજીએ. એની રીત પણ તમે યાદ રાખી શકો અને સંખ્યાત્મક સંબંધો કોમ્પિટિટિવ એક્ઝામ માટે સીધા પણ તમે યાદ રાખી શકો છો. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન થાય? અહીંયા તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો કે સાહેબ અંશ માપ હોત તો અમે તરત એનું રેડિયન માપ આ સૂત્રની મદદથી શોધી કાઢત. પણ એ બાળકો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ જે પણ માપ આપણને આપ્યું હોય, મિનિટ, સેકન્ડ, અંશ, તો પહેલા એ જે તે માપને અંશમાં રૂપાંતરિત કરવાનું, ડિગ્રી માપમાં રૂપાંતરિત કરવાનું. તો 1 મિનિટ, તો 1 મિનિટને આપણે જો 60 વડે ભાગીશું એટલે એ અંશ માપ બની જશે. એટલે મિનિટ માપને પહેલા તો અંશમાં રૂપાંતરિત કરો એટલે 60 વડે ભાગી દો એટલે અંશ માપ. પછી આપણું આ જે સમીકરણ રહ્યું એમાં અંશની જગ્યાએ 1/60. પાઈની કિંમત બાળકો 3.14. ખાસ યાદ રાખજો, આપણે ફિઝિક્સમાં પાઈની કિંમત 3.14 જ લઈશું અને છેદમાં 180. હવે આપણે 11th-12th માં બોર્ડ એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ છે, તો આ બધા જ પદોનું કેલ્ક્યુલેટર થી આપણે સાદુરૂપ આપીશું તો 0.0002907 રેડિયન આ કિંમત લખી શકાય. 1 મિનિટ બરાબર આટલા રેડિયન થાય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સમાં જે જવાબ રહ્યો એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ છીએ, પ્રમાણિત સ્વરૂપમાં. તો પ્રમાણિત સ્વરૂપના એક બે નિયમ છે એ સમજજો. આ જે દશાંશ ચિહ્ન ડેસિમલ પોઈન્ટ, એને આ પ્રથમ જે અશૂન્ય અંક આવે એના પછી આપણે મૂકવું પડે અને એ જે કિંમત તૈયાર થાય એને આપણે ફિઝિક્સનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એટલે કે આ દશાંશ ચિહ્નને 1, 2, 3 અને 4 ચાર સ્ટેપ જમણી બાજુ ખસેડવું પડે. એટલે અહીંયા 1, 2, 3 અને 4 ચાર સ્ટેપ જમણી બાજુ ખસી અહીંયા પોઈન્ટ લખીએ એટલે કે 2.907 2.907 અને જમણી બાજુ ખસીએ એટલે ઘાત માઈનસ થાય. વિદ્યાર્થી મિત્રો આવું યાદ રાખજો, જમાઈ, જમણી બાજુ માઈ એટલે ઘાત માઈનસ. એટલે અહીંયા આપણે કેટલા સ્ટેપ શિફ્ટ થયા? 4 સ્ટેપ. એટલે અહીંયા 10⁻⁴ રેડિયન. એટલે જમણી બાજુ દશાંશ ચિહ્નને ખસેડીએ તો ઘાત માઈનસ થાય, જમાઈ. અને જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડીએ જેટલા સ્ટેપ ખસીએ એટલી ઘાત પ્લસ થાય. એટલે પ્રમાણિત સ્વરૂપ માટેના બે નિયમ છે અને સરળતાથી તમે યાદ રાખી શકો. એટલે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 2.907 ઇન્ટુ 10⁻⁴ રેડિયન. ક્લિયર? ઓકે. ચાલો હવે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો પહેલા તો સેકન્ડને અંશ માપમાં રૂપાંતરિત કરવું પડે, રાઈટ? એટલે પહેલા જેને 60 વડે ભાગીશું એટલે અંશનું કયું માપ, સેકન્ડનું કયું માપ બનશે? મિનિટ માપ. પછી એને ફરી 60 વડે ભાગીશું એટલે અંશ માપ. અહીંયા તમે ડાયરેક્ટ 3600 વડે પણ ભાગી શકો છો એટલે સીધો આપણને અંશ માપ મળી જાય. હવે સંબંધ દર્શાવતું સૂત્ર θ ગુણ્યા π/180 θ રેડિયન. θ અંશની જગ્યાએ 1/3600 ગુણ્યા π 3.14 છેદમાં 180 અને આનું કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આવશે 0.0004845. ચાલો હવે આને પ્રમાણિત સ્વરૂપમાં કિંમત લખવી છે. એટલે જે દશાંશ ચિહ્ન એને શિફ્ટ કરવું પડશે. ચાલો નક્કી કરો કઈ બાજુ શિફ્ટ કરીશું, જમણી બાજુ ડાબી બાજુ? યસ, જમણી બાજુ.
હવે કેટલા સ્ટેપ શિફ્ટ કરીશું અહીંયા જોજો 1 2 3 4 5 અને 6 એટલે 4.845 ઇન્ટુ અને કેટલા સ્ટેપ આપણે શિફ્ટ થયા 6 જ માં ઈ 10⁻⁻6 રેડિયન એટલે અહીંયા 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.845 ઇન્ટુ 10⁻⁻6 રેડિયન લખી શકાય. વિદ્યાર્થી મિત્રો થોડીક વધુ પ્રેક્ટિસ જોઈએ આગળ. 110 મિનિટ વિકળા ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન? એટલે પહેલા જ આપણે લખીશું થીટા ઇઝ ઇક્વલ ટુ 110 મિનિટ. હવે આપણે રેડિયનમાં બનાવવું હોય તો કોઈક રીતે અંશ માપની જરૂર પડે અને હમણાં જ આગળ આપણે સમજ્યા કે મિનિટ માપ હોય એને 60 વડે ભાગી દઈએ એટલે અંશ માપ થઈ જાય. એટલે અહીં 110 ભાગ્યા 60 એટલે અંશ માપ. સંબંધ દર્શાવતું સૂત્ર થીટા અંશ ગુણ્યા પાઈ છેદમાં 180. થીટા અંશની જગ્યાએ 110 upon 60 પાઈ 3.14 છેદમાં 180. આનું સાદુરૂપ આવશે 0.03198. અને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખીએ તો દશાંશ ચિહ્નને 1 અને 2 બે સ્ટેપ જમણી બાજુ જ માં ઈ એટલે 3.198 ઇન્ટુ 10⁻² રેડિયન લખી શકાય. તો બાળકો આ જ રીતે તમે સ્વપ્રયત્ને 210 મિનિટ એનું રેડિયન માપ શોધી કાઢો અને 600 મિનિટ એનું પણ રેડિયન માપ શોધી કાઢો અને બંને ક્વેશ્ચનના જે આન્સર રહ્યા અનુક્રમે આ પ્રમાણે આવશે. ચાલો ફટાફટ વિડિયો સ્ટોપ કરી બંનેના રેડિયન માપ શોધી કાઢો. હવે આપણે આગળ સમજીએ સેકન્ડ માપ હોય અને એનું રેડિયન માપ કઈ રીતે શોધવું. તો 210 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ડેક્સ રેડિયન. તો પહેલા જ આપણે લખીશું થીટા ઇઝ ઇક્વલ ટુ 210 સેકન્ડ. મેં સમજાવ્યું હમણાં કે કોઈ બી માપ હોય એનું રેડિયન કન્વર્ઝન કરવું હોય તો અંશ માપ જોઈએ. એટલે અહીં પહેલા ભાગ્યા 60 એટલે મિનિટ, ફરી ભાગ્યા 60 એટલે અંશ. એટલે હવે તમે કમ્બાઇનલી 3600 વડે ભાગી શકો એટલે અંશ માપ મળી જાય. હવે આ સૂત્રની અંદર 210 upon 3600 into પાઈ, પાઈની કિંમત 3.14 છેદમાં 180. આનું સાદુરૂપ આવશે 0.001017 અને દશાંશ ચિહ્નને 1 2 અને 3 સ્ટેપ જમણી બાજુ ખસેડીએ એટલે 1.017 into 10⁻³ રેડિયન. અને હવે બાળકો તમે સ્વપ્રયત્ને 500 મિનિટ ઇઝ ઇક્વલ ટુ ડેક્સ રેડિયન આ જ રીતે તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો અને જેનો આન્સર આવશે 2.422 ઇન્ટુ 10⁻³ રેડિયન. તો આજે બાળકો આપણે ભણ્યા ખૂણો, સમતલ કોણ, એના જુદા જુદા એકમ વચ્ચેના સંબંધો, અંશ માપમાંથી રેડિયન માપ કેવી રીતે શોધાય અને રેડિયન માપમાંથી અંશ માપ કેવી રીતે શોધી શકાય. ઓકે.